તો આજે હું બનાવું છું પાસ્તા. તું બનાવા કે પછી હું જ બનાવું છું. કે મામી નહીં ઉભા બાજુ તો ખાલી તો ખાલી કાપી ફોલવાના. ફોલવાના? આ ફોલી શું નાખ્યું તું? કશું નહીં નાખ્યું, ખાલી બાફા જ લીલી મૂક્યા મિર્ચ છે. આવું ના નાખી દે, મને શું ખબર? મૂકી તો દીધા છે ને પાસ્તા તો. મેં જ મૂક્યા. બરાબર. આ ખાલી આ કિચન બસ બસ. શું? આ ખાલી વઘાર કરવા જાય છે. વઘાર કરવા આ જ ને. જોજે લે તું આવડે ને તને બનાવતા. કાવે મસ્ત બનાવે જોરદાર. એવું જ હા. ઉપર નાખ સોસ ને બધું પડ્યું છે ને ભાઈ. હા છે ને એ તો બરોબર. તો બરોબર લે. શું શું નાખવાનું એ કે ચલ. એટલે તો ખબર પડી જશે કે તને આવડે છે કે નહીં. એમાં પાસ્તા નાખવાના. પહેલા બટર નાખીને પાસ્તા પહેલા સૌથી પહેલા બટર નાખીને આ બધુંનો વઘાર કરી દેવાનો. બરાબર. પાસ્તા ધોવાના કે ના હોય? ધોઈને આમાં એ તો બાફા મૂકવાના હતા. એમાં પેલું આ મમ્મી આવી ગયા ભાઈ ત્રીજા માણસ. ત્રણ જણ એક પાસ્તાની પાછળ. હું તો એને કાઢી આલું. એટલે મમ્મી કાઢ્યા પછી આ મોટા માણસ છે ખોલ્યાલા છે બળાસી અને શું કરે છે? પાસ્તા બનાવે બે છે. પેલું બી હાથવાળું પેલામાં કરું કે પેલામાં કરું. મશીન છે આનું હે ને. મશીન બધા ડુંગળી બી કરી જ દેજો એમાં. આજે ગાઈસ ઓનલી રસોડાનો જ બ્લોગ. પાસ્તા બનાવતાનો. આવી ગયા જો પપ્પા. એટલે જ મેં કીધું કે પપ્પાને કીધું સામાન બધો પપ્પા લાયા છે. આ લાયા શું છે? મેયોનીઝ. આ બે એક જ છે. મિયોનીઝ હા એક જ છે માયોનીઝ. પછી પાસ્તા બી પપ્પા જ લાયા હતા અને બીજું બી કંઈક લાયા હતા મારી જોડે જતા ને એટલે મેં જોયા હતા. બટર ચીઝ ચીઝ આ રહી ચીઝ બી સામાન બધું પપ્પા લાયા. આ લોકો બનાવશે અને હું ખાઈશ. હું મમ્મી ને બધા ખાશું. આવડે છે ને? અલે ગયું આ તો બગડી ગયું મશીન. અરે ફીટ નથી બરોબર એટલે આ બસ થયું ને. આવડતું જ નહીં કઈ. આવ્યું થયું. પેલા મેં બહુ કરેલું ભાઈ સાહેબ તો. સપનામ કર્યું હશે કરેલું. હે ને? સપનામાં ને? હા સાચી વાત છે. લો લો તમે પકડો. જાઓ ત્યાં જતા રહો કાવાનું. ભાઈ શું થઈ ગયા છે? તળીને થઈ ગયા ને શેકીને બાફીને થઈ ગયા છે. આ હવે વઘાર કરી રહી છે હવે. જલ્દી બનાવો મેળો ભૂખ લાગે. 10 વાગ્યા 8 વાગ્યા છે 8. શું પૂછું? આમાં છે ને શું નાખ્યું? મરચા, ડુંગળી, ટામેટા. પેસ્ટ કહેવાય એને. શું કે પેસ્ટ? વઘાર કરી દઈશ. હા એટલે પેસ્ટ કહેવાય. હા મારે પાસ્તા થઈ ગયા છે. થોડુંક ખાઈએ. ગરમ છે ને યાર. ના મામી એક ડીશ કાઢી નાખજો. નાની ડીશ કાઢી ના પડે. ડીશ આપો. એનથી બી નાની. આનથી બી નાની આમાં હશે. આ બોલ લે લે આ તો ઢાંકણું આવ્યું. ડીશ જ છે. હું પાસ્તા ચાખવા લઉં છું તો મને ના પાડે સારી અને પોતે 3-4 અટકાડે. કઈ દી જો હા કઈ બી કે જોયું કે નહીં તો પછી જો મામી હંમેશા સચ્ચાઈનો સાથ આપે જે દર વખતે હું સાચો હોઉં. હાસ તો હેડ જલ્દી કર फटाफट. બે ખાવા કે નહીં ખાવા? सुबह पनवेल निकलना है भाई और ये ऑफिस निकलना है. काव्याने एक मिस्टेक पकड़ाई जो आनी શું પકડાઈ? વાતો કરે કામ કરતા કરતા રસોઈ બનાવતા બનાવતા. મોઢું બોલવાનું જ ના હોય. એક રસોઈ બનાવતા અને એક ખાતા. મોઢું ખોલવું જ ના જોઈએ. શું કીધું? ગાઈસ આ પોતે બોલ બોલ કરે બીજાનું નામ લે. હમ. પછી આપણે કહીશું તો કે તું રહેવા દે આમ ને તેમ બોલું એ તો ગરમી લાગતી હોય ને. જો મામી જો બિચારા બોલે જ કઈ એટલે રસોઈ નહીં બનાવતા તોય નહીં બોલતા. જો એ બોલશે તો તમે બહાર જતા રહેશો. गजब बेइज्जती है. બહુ મજા આવી. એ વાત તો તારી 100% સાચી નથી. તો ગાઈસ અમે બધા રસોડામાં હોય અને મમ્મીની એન્ટ્રી ના પડે એવું તો બને જ નહીં. જો આયા
કઈ બી આપણે જાતે બનાવતા હોય પણ મમ્મી પહેલા આવી શકે જોવા, કારણ કે મમ્મીને ખબર જ હોય કે આ બધા ઊંધું મારશે એટલે મમ્મી આવી જાય પહેલા. ખાવાનું હોય પેલો જાડો બહુ પેટમાં ફૂલ થઈ જાય. ના મેદાનો લોટ ખાઓ, મેદાનો લોટ ખાઓ. કેમ મેદાનો લોટ? જાડો ઓ ફટા કાલવાને ના બોલતા કાલે દૂધ ની કાઢો દૂધ કાલે પૂરી બની ગઈ હોત તો કઈ પતી ગયો હોત. કાલે પૂરી બનાવવા નહીં ભાઈ ચણા નો હો એ નહીં હોય ચણાનો જાડો તો જાડો મેદો એટલે મેદો ઝીણો એકદમ પતલો એવો મસ્ત. હા કયો જ? હા બસ હું આ જ કહેતો હતો. હા આ જ હતું. તો ભાઈ કાવે આવા ફૂલ ફોર્મમાં કિચન કિંગ ખાલી પાસ્તા માટે જ. હજુ આને ચા બનાવતા નહીં આવડતું બોલો. અને મને ચા અને મેગી બનાવતા આવડે, કોફી મને ચા બનાવતા આવડો, મેગી બનાવતા આવડો, કોફી બનાવતા આવડો, પાસ્તા બનાવતા આવડો, પછી પેલું બોલ બીજું બધું બનાવતા આવડો. શું બધું બનાવતા આવડે? ત્રણ વસ્તુ. ચલો હેડો મામી કહે છે શું શું બનાવતા આવડે. મમ્મીને શું પાસ્તા બનાવ? બનાવી ખવડાવ્યા હતા, પૂછો ભાઈ. શું શું બનાવતા આવડે એમ? મમ્મીએ જોયું જ નહીં, ખાલી મેં પાસ્તા જ જોયું છે યાર. અરે પાસ્તા સિવાય શું બનાવતા આવડે એમ? મને કે ખાવા હે ગુંજન બધું બનાવું. શું પણ બધું? શું બનાવતા આવડે? મને તો આવડે તો બધું બનાવતા આવડે. કેમ ના આવડે? જો પણ બનાવવું જોઈએ. બનાવવું જોઈએ મારી જેમ. એમ કહું બગને ચોળા મને અમુક ના આવડે તો હું YouTube માં જોઈને બનાવી દઉં. એવું એમ ના ચાલે. યુટ્યુબ નો સહારો ના લેવાય ભાઈ. પોતે જ YouTube માં કામ કરે ને YouTube માં શેર મતલબ હા તું કે એટલું નાખું મસ્ત બનાવજો એમ રગડા જેવા એકદમ. નાખું છું રગડા જેવા બનાવજો. આ મૂકી દઉં લોટ. દૂધ કેમ નાખવાનું આવે? કેમ કે આ વ્હાઈટ સોસ પાસ્તા છે એટલા માટે. ઓકે. અને વ્હાઈટ સોસ દૂધથી બને. વ્હાઈટ સોસ પાસ્તા સિવાય બીજા કયા આવે? ગ્રીન સોસ? તીખા મતલબ તીખા. રેડ સોસ પાસ્તા. ઓ ભાઈ તું બી કોને શીખવાડે છે? જેને આવડે કે જેને બધું ખાધું હોય. જેને શું જેને આવડતું નહીં? કાવ્યાએ વઘાર કરી દીધો છે. હવે પાસ્તા કાવ્યા છે ને પાસ્તા બહુ મસ્ત બનાવે. એકવાર હું એના ઘરે ગઈ હતી ને તો ત્યારે બનાવ્યા હતા, એટલે આજે પાછું કીધું કે હવે તું બનાવી. હું શાક ખાઈશ હવે. શેનું શાક હતું આજે બપોરે? ચોળા. ચોળાનું શાક હતું. આમને કોઈ શાકમાં ખબર નહીં પડતી હો. મારે કે બનાવવાનું છે. બનાવવાનું પણ ખાઈએ તો ખબર તો પડે ને. ઓકે હું શાક બનાવીશ મેગી વાળું. બરાબરના પાસ્તા ટેસ્ટી બની ગયા છે ભાઈ. ટેસ્ટી તો નહીં, હજુ તો ચાખ્યા નથી પણ દેખાવમાં તો ટેસ્ટી લાગી રહ્યા છે. જોઈ લો. હા હા વાહ 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 કાવ્યા વાહ. માની ગયા તને? હે મસ્ત ના છે. ઓકે ખાધા જ કદી? કબ? અચ્છા બરોબર. એટલે તો મેં કીધું કે પાસ્તા બનાય. મેં પ્રિયંકા ખાધા. હે ઓકે. તો ભાઈ તમારે ઢોસા ક્યારે બનાવવાના? એટલે કે ઢોસા માટે તવી બી આવી ગઈ, બધું આવી ગયું, પણ ઢોસાનો પ્રોગ્રામ હજુ બન્યો છે નહીં. ખીરું લઈને આવો ત્યારે. શું લઈને આવું? ખીરું? હા તો કાલે લઈને આવીશ. તા બનીને રેડી થઈ ગયા છે. અરે જો લોકો ખાવા બી લાગ્યા, સોસ ને બધું નાખીને પૂછીએ કેવા લાગ્યા. તે બનાવ્યા તો તું જ કે કેવા લાગ્યા? થોડો હિસ્સો હતો કેવો લાગ્યા? મસ્ત. થોડો હિસ્સો હતો કેવો લાગ્યો? ઓકે મસ્ત બધાને લાગ્યા છે. સોસ હશે પાછળ હશે, ફ્રીજમાં હશે ને. હવે ચાલુ કરીએ પછી તો શાક રોટલી ખાવાની છે. તો હવે અત્યારે તો ખાઈ લઈએ પાસ્તા કાવ્યા અને મામીના હાથના. કાવ્યા અને મામી સૌથી વધારે કાવ્યાએ બનાવ્યા. આ જો પોતું લઈને જાય છે. આ ખુશી ચલાવે છે એક્ટિવા. પોતું લઈને તો ગાઈસ આ હતો આજનો વ્લોગ. તો આ વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડા.